ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખો મેં આજ કસુંબીનો રંગ. આ કસુંબી એટલે સંસ્કારની વાત છે. માએ એને દૂધ પીવડાવતા પણ હાલડા ગાયા અને એ હાલડામાં સંસ્કારની વાતો કરી છે, ભગવાનના ધર્મની વાતો કરી છે. આજ મને કહેવાનો એક અવસર મળ્યો એટલે કહું. બાળકને સંસ્કારનું સિંચન માં કરે છે. તમારે જો ધ્રુવ જેવું બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો, પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે. સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ. બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે. આ બહુ તમારી ભાષા. કુવામાં હોય તો અવેડામાં આવે. માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે, બાકી સંસ્કાર ના આવે. માં બરાબર ભીમ 11 ને ગોકુળ આઠમે એને બપોર વચ્ચે બેનપીણના ઘેરે વહી જાય. તો પછી દીકરો ફાર્મ હાઉસમાં વયો જાય, એમાં કઈ નવાય? સાચું બોલજો, આમાં ભીમ 11 ની કેટલી લોકો રાહ જુએ છે. હમણાં આવે છે ને ભીમ 11 છે, કેટલા લોકો રાહ જુઓ છો? અરે હું થોડું કહું તમને જુગાર રમવાની રાહ જોઉં, ભીમ 11 ના તહેવારની રાહ કહું છું. તમે પણ આવડું લઈ લીધું. હાવ ક્યાંક ક્યાંક આપણે છે. હા, આપણે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે, મેં જોયું છે. સાવ નથી એવું નહીં. એક છોકરાને એની માએ ભણવા બેહાડ્યો. તમને કહું આ સંસ્કારની વાત. મામા સંસ્કાર હોય ને માની અંદર તો જ દીકરામાં આવે. હવે ધ્યાન રાખજો. છોકરાને ભણવા બેહાડ્યો, છોકરો 1 દી 2 દી ગયો, 8 દી થયા એટલે છોકરાને મા એની લેસન કરવા બેહાડે. લેસન કરવા બેહાડે, પાટી પેન માગે, પાટી આપે, પેન નો આપે. 3-4 દિવસ પેન નો આપ્યા એટલે મા વિચારમાં કરી આ રોજ પેન ખોઈને આવતું હશે. એકવાર ખબર પડી ગઈ આ પેન ખોઈ નથી આવતો, ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે, આ વતરાણાને ખાઈ જાય છે. અને એ સમય બરાબર માં જરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તરનો વારો કાઢવાનું તૈયાર થઈ. બીજા દિવસે એક હાથમાં લઈને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીકણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, માસ્તર ભણાવતા નથી, હરામનો પગાર લે છે, આવો છે, તેવું છે, ન બોલવાના શબ્દો બોલીને જાય છે. માસ્તર પાસે ગયા, માસ્તરને જેમ ફાવે ઉપાડ્યા હો. માસ્તર ચૂપ થઈ ગયા, કારણ એને ખબર હતી આ હળકતું ટીકણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભૂકશે. માસ્તર ચૂપ રહ્યા. બેનને માંડ કરીને પાછા મોકલ્યા. એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ, તમે ચિંતા કરો માં. તમારા છોકરાને હું સમજાવી દઈશ, હવે એ પેન નહીં ખાય. માંડ કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું, હે છોકરા, આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા. મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું? એ કે નહીં. તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી? એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન ન ખાઉં? જેની માં ભૂતડા ખાય એના દીકરા પેન ખાય. મારો કહેવાનો ભાવાર્થ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ. પેટમાં પોઢીને સાંભળે બાલ રામ લખમણની વાત રે, શિવ રામ લખમણની વાત. માતાજીને મુખ થઈ દીઠી, ઉડીએ ઊંઘ થઈ દીઠી, શિવાજીને નીંદ જોડાવે, માતાજી જવાય જોડાવે. જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે. કારણ મહાપુરુષો કહે છે, કોઈ કવિ એમ કહે છે કે આ સંસ્કારો બજારમાં વેચાતા નથી મળતા, સંસ્કાર તો પરિવારમાંથી જ મળતા હોય છે. માટે પરિવાર સંસ્કારી હોવો જોઈએ તો સંતાનો ધ્રુવ જેવા થાય. બાકી સંસ્કાર નહીં હોય ને તમે જો દીકરા માટે ધ્યાન નહીં આપો એટલે તમારો દીકરો ધ્રુવ જેવો હશે તો ધુંધુકારી થઈ જાય એમાંથી. સંસ્કારની સાથે તમારી છરા એના ઉપર તમારી નજર પણ હોવી જોઈએ. આપણો બાળક છે એને ખાવું, પીવું, હરવું, ફરવું, ઓઢવું, સુખ સાહેબી નહીં એને તમે આપી દો, મારી ના નથી. એને સ્વતંત્રતા આપો, પણ એક વાત યાદ રાખજો, તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય. આનું ધ્યાન રાખજો.
તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાવી જોઈએ. પણ થાય છે એવું કે અત્યારે આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વચ્છંદતામાં અનુભવે છે, એને પરિણમે છે. ગાડી આપી દે, મોબાઈલ આપી દે, પૈસા આપે એટલે ન કરવાના કામો કરે. ઘરેથી કહીને જાય હું સ્કૂલે જાઉં છું, કોલેજ જાઉં છું. કોલેજમાં જઈને જોઉં તો ખબર પડે હોય બગીચામાં, ગાર્ડનમાં નહીં, કા ટોકીજમાં હોય. આની પાછળ જવાબદાર કોણ? આની પાછળ જવાબદારીનો મા બાપ છે. સારી સ્કૂલમાં એડમિશન લઈ દેવાથી તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે, પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ. સ્વતંત્રતાની વાત છે. સ્વતંત્રતા આપો, મારી કોઈ ના નથી. અત્યારના સમય પ્રમાણે ખૂબ આનંદ કરાવો, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય ને એટલી પણ ધ્યાન રાખજો. સ્વતંત્રતાને આપજો. ધ્રુવજી મહારાજ આવ્યા છે. ધ્રુવજી મહારાજ ત્યારબાદ ઉત્તાનપાદ રાજા સુનિતને સાથે લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા છે. ધ્રુવજી મહારાજ રાજ કરે છે. ભગવાને શું કામ રાજા બનાવ્યો? તો કહે છે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. યથા રાજા તથા પ્રજા, એટલા માટે એને રાજા બનાવ્યો. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું. અને એ રાજ્ય કર્યા પછી જ્યારે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને પોતે જ્યારે જંગલમાં જાય છે, જંગલને કિનારેથી નીકળતા નીકળતા ગંગાના કિનારે ગયા. ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં સ્વર્ગાશ્રમની અંદર જઈ અને જ્યારે બેઠા છે, પણ ભગવાનનું તપ કરવા જાય છે, પણ ગંગા ખળખળ વહે છે એટલે તપમાં ધ્યાન લાગ્યું નહીં. ધ્રુવજી મહારાજ ચાલતા થયા એટલે ગંગા પ્રગટ થયા અને કહે છે ભક્તરાજ ક્યાં જાઓ છો તમે? ક્યાં ચાલ્યા તમે? ગંગા, અહીંયા બહુ તારા વેણનો અવાજ આવે છે, માટે હું કોઈ અન્ય જગ્યાએ જઈ અને હું તપ કરું. મારું ધ્યાન અહીંયા તપમાં લાગતું નથી. ગંગાજી કહે છે ભક્તરાજ, તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જાય ને તો મારું મહાત્મય ઘટી જાય. માટે એક કામ કરો, તમારે કિનારો છોડીને જવાની જરૂર નથી. હું જ મારા વેણને શાંત કરી દઉં. અને એ સમયે ગંગાજી એકદમ શાંત થયા. ભક્તરાજ ધ્રુવજી મહારાજ ત્યાં બેઠા છે. સમય થયો અને મૃત્યુને પગથિયું બનાવી ભગવાન વિષ્ણુના જ્યારે પાર્ષદો લેવા આવ્યા, એ પાર્ષદોની સાથે જ્યારે વિમાનમાં બેસીને જાય છે એટલે વળી પાછું ધ્રુવે માંગ્યું. ધ્રુવજી મહારાજ રડ્યા છે અને રડતા સમયે પાર્ષદોએ પ્રશ્ન કર્યો ભક્તરાજ શું થયું? શા માટે રડો છો? ત્યારે ધ્રુવજી બોલ્યા છે મારી માને જો મુક્તિ ન મળી હોય તો મારે સ્વર્ગમાં આવવું નથી. માને મુક્તિ પહેલા અપાવી. અને ત્યારે ભક્તરાજને કહે છે જુઓ ભક્તરાજ, આગળના વિમાનમાં તમે નજર કરો, તમારી માતા સુનિતને લઈ અને ભગવાનના પાર્ષદો જાય છે. કારણ ધ્રુવ જેવો બાળક જેને મળે ને એના મા બાપને સ્વર્ગ જ મળે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. સંસ્કારી દીકરો હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, ધાર્મિક હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, એમાં કોઈ સંશય નથી. બાકી ધુંધુકારી જેવો થાય તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી ઉપાડીને વળી નરકમાં નાખે. પણ ધ્રુવ જેવો દીકરો મળે તો એ દીકરો આ દુનિયામાં મા બાપને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે. આ ધ્રુવ ચરિત્રની કથા એમ બતાવે છે 5 વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો. બહુ મુખ્ય સંદેશો આપ્યો, ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ. ભગવાનની ભક્તિ માટે ઉંમર ન હોય. ભગવાનની ભક્તિ માટે તો માત્ર ભાવ હોવો જોઈએ. ભાવ જાગે અને ભગવાનની ભક્તિ થાય. પણ આપણે તો મનમાં એક ઘરી ગયું છે ગૌઠા થાવું ને તઈ હવે જાત્રા કરશું ને તઈ ભગવાનના નામ લેશું, અત્યારે કમાઈ ગયું. અરે ઘરડા થાશું કે નહીં કોને ખબર છે. બાળપણમાં ઘણો ફેર છે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બાળપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, એને
બચપણ કહેવાય જો બચપનમાં પ્રહલાદ સિંહ મળ્યા રે બચપન કહેવાય જો બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા છે. આપણે તો 80 વર્ષ વયા જાય તો કોઈ દી આપણને હારા સંત ન મળે. ઈશ્વરની પ્રાપ્તિ કરજો, ભગવાનના નામનો આશ્રય કરજો. આ કથા બતાવી અને અંતમાં ચતુર્થ સ્કંદમાં ભગવાન રાજા બનીને આવ્યા. ભગવાન પૃથુ રાજા બન્યા. શા માટે? તો કહે છે રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે ભગવાન પૃથુ બન્યા છે. ભગવાન રાજા બન્યા. રાજાનો મૂળ ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને પ્રજાના દુઃખમાં દુઃખી થવું. આ રાજાનો મૂળ ધંધો એ મૂળ એનો ધ્યેય હોવો જોઈએ. આપણું થઈ જાય પછી પ્રજાનું જે થવું હોય તે થાય, એ રાજા યોગ્ય નથી. એટલા માટે ભગવાને રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા છે. એ પૃથુ ચરિત્રની કથા બતાવી અને ત્યારબાદ મોક્ષ પ્રકરણની કથા બતાવી. પુરંજન આખ્યા. પુરંજન એટલે જે જીવાત્મા ભગવાનથી જુદો પડ્યો છે એ પુરંજન છે. પુર અંજન છે એ પુરંજન આત્મા, એની કથા બતાવી અને ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. અને પંચમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતો ભગવાન બાદરાયણ બોલ્યા છે. ભગવાન વેદવ્યાસ લખે છે અહો અમીશા કિમ કારી શોભનમ પ્રસન્ન એશા સ્વિદુતમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે યેર જન્મ લબ્ધ નૃષભારતાજિરે મુકુંદ સેવો પયકમ સ્પૃહાહીન મુકુંદ સેવો પયકમ સ્પૃહાહીન અહો અમીશામ કિમકારી શોભનમ. પંચમ સ્કંદની શરૂઆત. અને એ સમયે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવને પ્રશ્ન કરે છે બાપજી, પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મ બંધ પરાભવ. મહારાજ, મારા મનની અંદર સંશય થાય છે. સંશયોયમ મહાન બ્રહ્મંદારાગાર સુતાદિશો સક્કસ્ય યત સિદ્ધ ધર્મ કૃષ્ણે ચ મતિરસ્તા. મહારાજ, મારા મનની અંદર શંકા ઉદ્ભવે છે કે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત તો ભગવાનના પરમ ભક્ત હતા, પરમ ભગવદીય હતા, છતાં પણ એણે આત્મારામ પુરુષ છે, છતાં પણ એણે આ સંસારનો સ્વીકાર શા માટે કર્યો? આ સંસાર શા માટે સ્વીકાર્યો? આ કથા જરા મને વિસ્તારથી કઈ બતાવો. સાંભળો રાજા. પ્રિયવ્રત મહારાજ જયારે સંસાર નતા સ્વીકારતા એ સમયે બ્રહ્માજીએ એમને ઉપદેશ કર્યો છે કે હે રાજા, તમે હવે આ સંસારનો તમે સ્વીકાર કરો, આ સંસારને તમે સ્વીકારી લો, ગ્રહસ્થી બનો. પ્રિયવ્રત મહારાજ કહે છે મહારાજ, ગ્રહસ્થાશ્રમ તો એક કિલ્લો છે, એક બંધન છે, મારે બંધન નથી જોઈતું. ભગવાન બ્રહ્મા કહે છે અરે રાજા, સંસાર એ બંધન નહીં, સંસાર એ તો ષડશત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષા, આ ષડ રીપોને જીતવા માટેનો એકમાત્ર કિલ્લો છે, એકમાત્ર કિલ્લો છે. એટલા માટે તમે આ સંસાર બંધન નહીં, સંસાર એક ષડશત્રુને જીતવા માટેનો કિલ્લો છે, માટે તમે સંસારનો સ્વીકાર કરો. અરે તમે નજર તો કરો, આ દુનિયામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ સંસારી હતા. ગૌતમ, કરદમ, કશ્યપ, અત્રિ, આ બધા મહાપુરુષો, મહાઋષિઓ છે, છતાં પણ એ સંસારી હતા.
અરે એને ક્યાં કરો છો? કબીર મહારાજ સ્વયં ઘરમાં રહીને જેને ભગવાનને ભજ્યા છે એ કબીર પણ સંસારી છે. કબીર પણ સંસારી છે. કબીર મહારાજ સંસારી છે. સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકાય. સંસારને છોડી અને કદાચ ભગવાન નહીં મળે, પણ ઘરમાં રહીને પણ જો સંસાર છૂટી જાય તો ભગવાન મળી જાય. મેં ગઈકાલે એક વાત કરી હતી, ખબર છે? રાજા ભરતુહરીની 92 લાખ માળોનો ધણી રાજા ભરતુહરી છોડીને વયો ગયો. ખાલી ઘર મૂક્યું, મનમાંથી ઘર ન ગયું. મનમાં ઘર કરી ગયું છે, ઘર ન ગયું. આ સંસારી જીવડો છે. પ્રિયવ્રત મહારાજને સમજાવ્યા એટલે પ્રિયવ્રત મહારાજે બ્રહ્માના કહેવાથી લગ્ન કર્યા અને એ સંસારની અંદર એ દાંપત્ય જીવનની અંદર એમને 10 દીકરાઓ થયા છે. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા, જેને સંસારનો સ્વીકાર ન કર્યો. 3 દીકરાઓ વિરક્ત રહ્યા અને ત્યારબાદ 7 જે દીકરાઓ છે એને એક એક દીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદીપના રાજા આગનિદ્ધ થયા. આગનિદ્ધ ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા અને એમણે ભગવાનનું યજન કર્યું અને યજન દ્વારા એમને ત્યાં સ્વયં ભગવાન સાક્ષાત ઋષભદેવજી મહારાજ પધાર્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ ઋષભદેવજી મહારાજે સંસારનો સ્વીકાર કર્યો. સંસારનો સ્વીકાર કર્યા બાદ ઋષભદેવજી મહારાજે સમય આવ્યો એટલે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ, પોતાનું રાજ્ય સોંપી દઈ અને તેઓ પણ નીકળી પડ્યા. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે? નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ. જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય. આપણી આવરદાના 4 વિભાગો પાડ્યા છે. આપણી આવરદા મનુષ્યને કેટલા વર્ષની આવરદા છે? 100 વર્ષની. આ 100 વર્ષની 4 ભાગ પાડ્યા છે. ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા. 25 વર્ષના 4 વિભાગો પાડ્યા. 1 વર્ષથી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100. હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં. જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ, ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવરદા આપોઆપ ઘટી ગઈ. આવરદા ઘટી એટલું નહીં હોય, માણસની હાઈટ ઘટી ગઈ છે. હા, આ યાદ રાખજો. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે. તમે પેલાના જુઓ, એને કોઈ દી બર્ગર પીઝા નહોતા ખાતા, એને કોઈ દી મંચુરિયન નહોતા ખાતા, એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટથી અપજ હતી. આ બર્ગર પીઝા અને મંચુરિયનમાં દઈ ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ. આ 5 ફૂટનો 5.5 ફૂટનો હતો, ત્યાંથી આવી ગયો 4 ફૂટ 4.5 ફૂટે. આ મને એમ થાય છે આ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે. આ એક દી બધા ફૂટના થઈ જવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાંકશે કોણ? આ પગ નહીં આવે, કોણ હાંકશે? પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડના વ્હીલ નખાવા પડશે. ક્યાં જશે? ન ખાવાના પદાર્થો ખાધા. એને પાણીપુરી વાળાની લારીએ જઈને એને શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય, પેલા ઓલો ભૈયો દેખાય, પેલા ઈ દેખાય. હાલ ને 5 રૂપિયા ખાઈ લો પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે. શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને. જીવનમાં સુખી થવું હોય ને તો 3 વાત યાદ રાખજો. ધ્યાન ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં 3 વસ્તુઓની ખાતરી કરવી. પહેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું. બીજી વાત પવિત્ર ભોજન જમવું, સાત્વિક ભોજન જમવું. અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું. આ 3 વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે. કવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. મને તો બેનોને એ વાતનું હસવું આવે. એ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે હે ભૈયા પાણી ક્યાં છે?
એટલે ઓલું પાણી બતાવે, જો આ ટીપ ભરી. એ નહીં કે મિનરલ નથી, તો ઓલા એ જો હાથ અડધો અડધો બોલીને દેતો તો મિનરલ હતું. એ ખાતા જાય ને વળી પાસે કહેતા જાય, એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના. ઘડી કી હિન્દી પાછી થઈ જાય. એની મજા યાર. મોઢામાં પાણીપુરી નાખે, અડધું પાણી મોઢાની બહાર નીકળે, એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય ને. પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ, વાંધો નથી, ઘરે બનાવીને ખાવ, બહાર ખાવ, મને કોઈ વાંધો નહીં, તમારું જીવન છે. પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી. હા, મોઢામાં દાંત ન હોય ને પછી પાણીપુરી ખાવા ન જવાય. હા, અને મોઢામાં દાંત ન હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ ઊભું ન રહેવું. અનુભવ કરો તો એકવાર, મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જાય, આમ દબાવો, સીધી પિચકારી માથે. એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દે. પાણીપુરી નહીં સાહેબ, બધી વસ્તુનો યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે. એક વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 4 નદીઓ બતાવી છે, યાદ રાખજો. 4 અવસ્થા, 4 નદીઓ અને 4 તમારા પ્રકાર બતાવ્યા, 4 પહાડો બતાવ્યા છે. પેલી વાત, 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય, પછી 50 વર્ષ સુધી ભણવાનો બેહે. એ તો સરકાર તો ચાલુ કરે, એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાતમાં ભણે, એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને સાંજે દાદા ઉપડે. પછી પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું જ હોય તો લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં ભણી લેવાય. એટલે 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મૂળ સૃષ્ટિ તણા પછી સૃષ્ટિ થયાથી શું. યથાયોગ્ય સમય બધી વસ્તુ કામ આવે. યથાયોગ્ય સમય જ વસ્તુ કામ આવે. તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જુઓ અને ખેતરમાં વાવેલા દાણા, બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય. શું કામનો? સુકાણા મૂળ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયા.